તો મિત્રો નીકળી ગયા છે ઉદયપુર અને અત્યારે પહોંચ્યા છીએ. સવારે નીકળ્યા હતા કેવડિયાથી 8-8:30 વાગે. અત્યારે શામળાજી પહોંચ્યા છે. હજી 200 કિલોમીટરની આજુબાજુ છે. કદાચ 3 વાગ્યાની આજુબાજુ પહોંચી જાઉં ઉદયપુર. બરાબર, બાકી તમને અપડેટ દઈએ ત્યાં પહોંચે. રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા હે અને હવે તો એન્ટર થતા જ જો નજારો તમે જોવો ને, જો ડુંગરા એરિયો એકદમ આવો લોકો ગુજરાતમાં તો કંઈ છે જ નહીં. જો તમે જો કેમ છે મસ્ત મજાનો નજારો. તમને એમ જ થાય કે અહીંયા જ રહેવું હોય, જવું જ નથી. ખરેખર રાજસ્થાન તો રાજસ્થાન છે ભાઈ. તમને એમ થાય કે આ ડુંગરા આ વિસ્તારમાં એમ થાય છે રેકડા લાગે આવું છે બધું. થોડો વરસાદ આવી ગયો એટલે બધું ખીલી ઉઠ્યું છે અને સારી છે હરિયાળી. એકદમ બધા આમ ડુંગર કાપીને રસ્તા બનાવેલ છે. તો જો તો બતાવું રસ્તા એ પાછા બધા આમ પરફેક્ટ બોલે જેવા, ક્યાંય ખરાબ રસ્તો નથી. એટલે સારું છે બધું. અહીં વાંધો નથી કઈ. રોડ રસ્તા ફેસિલિટી હવે તો ઘણી બધી થઈ ગઈ રોડ ઉપર. એટલે અત્યારે આવવા જેવું છે ખરેખર રાજસ્થાનમાં. રાજસ્થાન પહોંચી ગયા છે. અત્યારે ઉદયપુર પહોંચી ગયા છે અને મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે. બાળકો પણ હોઈ ગયા છે. હવે કદાચ રાતના શોમાં કદાચ પિછોડા લેક માટે જાઉં ફરવા માટે. થોડો ટાઈમ કાઢી આવી, 1-2 કલાક, અને બાકી બધું સવારે પ્લાનિંગ કરીએ ક્યાં જવું છે. બરોબર છે. એકની વિકેટ પડી ગઈ છે અને એકની હજી બાકી ફરે છે. જોઈએ હવે. બાકી થોડું અત્યારે રખડી. બાકી રૂમ સારો છે, વાંધો નથી બજેટમાં. પહોંચી ગયા છે ઉદયપુર અત્યારે રાજસ્થાન. અને સાંજના વાગ્યા છે 8 અત્યારે. અને હવે કદાચ આપણે જાશું અહીંથી નાઇટ શોમાં. બાકી તો બીજું બધું ક્લોઝ થઈ ગયું એટલે આપણે જાશું અહીંથી ફતેસાગર લેક. ત્યાં થોડો 1-2 કલાક ટાઈમ કાઢી આવી અને પછી આપણે કાલની ટૂરમાં બધું ઉદયપુર વિઝિટ કરવાનું છે. બાકી મસ્ત મજાનો રૂમ પણ મળી ગયું છે. જોઈ લો એકદમ બજેટમાં. ફ્રેન્ડનો કોન્ટેક્ટ દ્વારા હતો એટલે વાંધો ના આવ્યો. બાકી તો ના મળે અત્યારે અહીંયા. ટ્રાફિક અહીંયા ઉદયપુરમાં ફૂલ છે. અને બાકી વિઝિટ કરી હતી ઉદયપુર ફૂલ. અને બાકી કાલનો શો આખો દિવસ ફરવાનું છે. કેટલું ફરાય તો જોઈએ. બરોબર છે. હાલો દીકા જાવું ને. બાકી તમને